જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હું વારી નાખું, ખોટું તમારે એટલું નથી વારું. ભલે તું કેમ બીજું હું બેહો તમે. આ બેઠી જો આ રવિ માવો ભૂલીને વઈ ગયો જો. હે આ રવિ જો એનો માવો ભૂલીને વઈ ગયો. ક્યાં? આ તમારા દીકરા છે ને બા હાવ ભૂલકણા છે. સાચી વાત છે એવો છે. હું શું કહું છું? હા તમારે આજ શું ખાવું છે? તાર જી બનાવવું હોય બટા. હે મારે થોડું કોઈ દી ટક ટક કરવાની ટેવ છે. તું જી બનાવી મારે ખાઈ લેવાનું હોય. બા તમારો ઈ સ્વભાવ જ મને બહુ ગમે છે કે આજે હું લગ્ન કરીને આવી ને એના 2.5 વર્ષ થયા. 2.5 વર્ષમાં કોઈ દી તમે મને તુકારો નથી દીધો અને હારો હાર બધું કામ કરાવો. મને તો ઈ છે ને વાતનો આનંદ છે. તમારા જેવી હાહુ તો ભાગ્યશાળીને મળે. અને હું તો એમ કહું છું બા કે મને તો હાથે હાથ જન્મ તમે જ હાહુના રૂપમાં મળજો હો. જો બટા તું એમ કહેસ કે તમે મને કોઈ દી વડકું ભર્યું નથી. તું વહુ છો, વહુને વડકું ભરાય? હે દીકરીને પારકી ઘેરે જવાનું હોય, નો આવડતું હોય તો વડકું ભરવું પડે. તારે છે ને પારકે ઉંબરે જવાનું. પણ તું તો વહુ છો, મારે તો આજીવન તાર ભેગું રહેવાનું છે. તો તને થોડું મારે કોઈ દી વડકું ભરવાનું હોય, પ્રેમથી જ રહેવાનું હોય બટા. તો તમારો સ્વભાવ સારો છે ને એટલે બા નકરા દુનિયામાં ઘણા બધા એવા કિસ્સા જોયા છે મેં તો કે હાહુ હોય ને એ વહુ ઉપર કેટલું ટક ટક કરે, સારું કામ કરે ને તોય ખોચા કાઢે. પણ એ બધું મૂકો ને, મારા નસીબ તો હારા છે ને. મારે તો હાહુ હાવનાના છે. હા તો હા કઈ રહોડામાં મદદ કરાવું? ઈ કાઈ નથી કરાવું તમારે. રોજ મને ભાવે ને ઈ હું બનાવું, તમારા દીકરાને ભાવે ઈ રસોઈ બનાવું, પણ આજે તમને ભાવે ને ઈ જ મારે બનાવવું. તો હારું મગની દાળ કર નાખ ને ભાત કર નાખ. મગની દાળ રહાવારી કરજે. હા તી બા તમારો ઓલા હોજા ચડ્યા તો મટી ગયા પગમાં દબાવી દઉં? ના 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 બટા હવે મટી ગયું. આ બધું મટી ગયું. અને આ શીરો ખાવો સાંજે? ના ના હાઈ જે પછી વિચાર ખાઈ લે. હા ગરમી ગરમી આવી ગયો ગગા? હા બસ ઉભો થાકી ગયો બા. ઘરનું કામ કરાય બટા. બાબા હા. યાર્ડમાં જવાનું હોય તો થાક તો લાગે ને. વાહ બા વાહ. છે એવો યાર્ડમાં? હા બા બધાય ઘઉં વેચી નાખ્યા અને 650 ભાવ આવ્યો. તો ઘણા પૈસા આવ્યા કા બટા? એટલે હમણાં હે ને તમને હું ઘરમાં જઈને પૈસા દઉં હો બા. ના બટા હવે ઈ પૈસા માર ન થાસવા. તમે રાખો ને તમે વાપરો ને તમે હાસવો. મારે જોઈ તો તમે દઈ દ્યો છો બટા. અને તું મારો ડાયો દીકરો, સમજણો દીકરો. પછી મારે થોડી ઉપાદી હોય. હવે બધો વ્યવહાર મારો દીકરો કરે ને મજા કરે. વાહ બા વાહ. મને તો એટલી ખબર પડે કે તમારા જેવી માં આખી દુનિયામાં ક્યાંય નહીં હોય. મને જ એક આવી માં મળી છે માં. તે હું એવું વિચારું છું કે મારા રવિડા જેવો દીકરો તો જગતમાં ભાગશાળીને જ હોય. એવો ડાયો દીકરો જઈડો છે. પછી મારે શું ઉપાદી હોય? માં હા હા હવે માં દીકરો એકબીજાના વખાણ જ કરશો કે અંદર જમવાય આવશો? રસોઈ થઈ ગઈ છે. તો માં જમી લે હાલો. શું બીજું માં લીમડો થોડો છો? ડાયર ભાત બનાવવા છે? એ કઢી બનાવી છે? હા ઈ વહુને કીધું થોડોક લીમડો તોડ્યો, પણ આ જો ને ઓલી નાથિયાની ઓ જઈ આવે ને તે આખો લીમડો હરોડી નાખે. હું 1000 વાર કહું છું કે આ ડોકા આવ્યા હોય, કાસા પાન હોય અને એ લીમડો પછી પાંગરે નહીં તો હેઠેથી ડાયરું હોય ને એમાં હેઠલા પાન તોડો. પણ બાયું ને તો એવી કઈ ભાન હોય નહીં. નો સમજે બાયું. આ હું હેતુકો લઈને તો ફ્રીજમાં રાખી દઈએ. ધક્કા નહીં ને ખોટા લેવા. અને એમાં એને વાક નથી. બિચારીઓને ખબર ન પડતી હોય કી ડાયર તોડાય એટલે એને વાક ન હોય. એ સાચી વાત તમારી. તારે હું હાલે? બસ હાઈલા રાખે. જો પરમદી થયો ઘરમાં ડખો. ભાઈ સમાચાર તો સાંભળ્યા. મને કોકે કીધું તું કે ઘરમાં ડખો થયો. મેં કીધું હઈ છે. ઘરવાળી જાને ઊંધી ચાલે છે. કઈક બાપાને ગાયરું દે, કઈક માને ગાયરું દે ને આપણો મગજની તમને ખબર જ છે. હા તારો મગજ એવો છે. તે કાલ થોડુંક અવરું બોલી ગયા, બે બુહટમાં નાખી લાંબી લાહ કરી નાખી. મારી હો કઈ ને કઈ ભાઈને બોલાવ્યો ફોન કે મેં ગમે તેને બોલાવીને એને ભાઈ આવીને શું કરી લીધું? તેડીને વહી ગયા ઈ જ ને. હા ઈ હારું થી તેડી ગયા તો મેં કદી
ન્યા રે તો બધું ટાઢું પડે. અને તે મારી હારું કર્યું હો, કેમ કે હવે જો માથું કાઢતી જાય કાલે સવારે પછી તું ડારો ન રાખ તો તારા મા બાપ ને હેરાન કરે. હા તો પછી અને એને ભાઈઓ તેડી જાય એ હારું થયું. હા મેં કીધું ઈ કે અમાર તેડી જાય બેન, તેડી જ જા, મને અહીં પહોંચ જ નથી. અને 5-15 દી થાય ને એટલે એને પસ્તાવો થાય, પછી તું તેડી આવજે એટલે બધું હારું થઈ જાય. હા ઈ એમ જ હોય ને, પણ હું તો તેડવા જવાનું નથી, એને ભાઈ તેડી ગયા ને ભાઈ આફડા મૂકી જાય. હા તો એ બરોબર છે. હા, મૂકી તો જાય પછી- એમાંય કઈ વાંધો નહીં. હા છોકરા ભેગા લઈ ગઈ કે મૂકી ગઈ છે? ના એક છોકરો હે છોડીને ભેગી લઈ ગઈ. હારું, સોડી તો હજી નાની છે તો ભલે લઈ ગઈ. છોકરો હા. મૂકી ગઈ એ હારું કર્યું. આ છોકરો ભણે છે એટલે એને નો લઈ ગઈ ઈ હારું કર્યું. ઈ તો છોકરો લઈ જતા હતા, મેં કીધું છોકરો ભાઈ નહીં જડ્યો નહીં પછી છૂટા છેડા થાય તો મારે તો અહીં વારિસદાર માં જોઈ કે નહીં કાંઈ. ઈ તે હારું કર્યું. એ છોકરાને પછી- નો જવા દીધો ઈ. એમ મેં છોડીને લેતા જાવ કીધું. આ ઈ હારું કર્યું. સોડી પછી આયા તારી માને એકલીને પછી હાસવી હા કામ પણ કરવું. આમાં પછી હું હવે દીકરી પછી જુવાન થાય ને મારે ક્યાંક બીજે ધંધે વહી જાવ ને મા બાપ ને પછી અત્યારે જમાનો ખરાબ છે. મેં કીધું તું તારી માને કે તું દીકરી હાસવજે, દીકરો હું હાસવીશ કીધું. ઈ હારું કર્યું. સાહેબ, છોકરીની પછી જવાબદારી કેવડી. જવાબદારી કોણ ખોટી લઈએ આપણે? શું છે? આપણે કામ સારું કર્યું છે ને. ના તે બહુ હારું કામ કર્યું. ઈ તારું કામ ઈ મને ગયું. હા, એમ હાલ લેતે. ભલે ભલે હાલ લાવો થોડોક લીમડો હું લેતો જાઉં, મારા બાપાને કઢી કરાવીને ખવડાવું. હા એટલે એક કામ કરીને લીમડો લાય. હા? કઢી જ લઈ જાજે ને. વો બનાવ ને કહી દઈશ થોડીક જાજી બનાવજે અમારે. હા તો એમ જ કરું હાલો ને. હા? કઢી જ લઈ જઈશ. હા હા સારું બાકી કામ આપણું રેડી ને. રેડી. બહુ હારું કર્યું તે. હા ભલે. લે કા ભાઈ, લે કા કેમ છો બીજું બેન? બસ હું જોઈ ગઈ ગાડી મેં કે આ તો રાજુભાઈ ની એની ગાડી લાગે છે. હા તે અત્યારે રાજકોટ જતો હતો ત્યાં તમે હામાં આવ્યા. આવું હોય તો હાલો. ના તમે જઈ આવો ને, હવે મારે ઘરે થોડું કામ છે. હમણાં સમાચાર સાંભળાય છે તમે? હા હમાસર સાંભળ્યા. છોકરા નોખા કર્યા. છોકરાઓને નોખા કર્યા અને અમે બે ભાઈ હતા ને એમાંય નોખું કરી નાખ્યું. ઈ હારું કર્યું. હવે હવનું હવ કરી ખાઈ. અને જો જમીન 7 વીઘા હતી ને એમાં 2 વીઘાનો ખરાબ હતો ને એ જીણકાન દઈ દીધો, કેમ કે એને જિંદગીમાં કોઈ દી કામ કર્યું જ નથી. તો મહેનત મેં કરી છે તો હું 5 વીઘાની હારી વાડી રાખું ને. ઈ રાજુભાઈ હારું કર્યું. એટલે એને ખબર પડે કે મેં જિંદગીમાં મહેનત નથી કરી એટલે મારા ભાગમાં ખરાબો આવ્યો. અને જો 2 છોકરાને નોખા કર્યા ને એમાંય 2 છોકરાનો ભાગ પાડ્યો ને એમાંય જો મોટા છોકરાએ જાજી મહેનત કરી છે તો એને વધારે, જીણકાઈ ઓછી કરી છે તો એને ઓછું. ઈ હારું કર્યું. એમાં મોટાને પછી પછતાવો ન રહે ને કે મેં જાજુ ઢળ્યું મને ઓછું દીધું એટલે એને જાજુ દે તો ઈ રાજી રે. જો બીજું બેન તમે બધું સમજો છો ને તો તમે આ કરો છો અને આ રે અમારા કાકા નહીં જો આ ભાગ પાડ્યા તો અડધો ડખો તો એને ઊભો કરાયો. બોલો ઈ ખોટું કે કોઈ દી કોઈની વિશે ખરાબ ન બોલાય. આ પછી ગાડીનું શું કર્યું? ઈ આ ગાડી તો મારા બાપાની લીધેલી હતી બરોબર, મારા બાપાના નામે હતી ને હપ્તા બધા મેં કમાઈને ભર્યા છે તો ગાડી તો મારી જોઈ ને તે મેં રાખી લીધી. અને ઈ હારું કર્યું હો તમે ગાડી રાખી. કેમ કે તમે કઈ ઘરે બેહો એવા તો છો નહીં. હે આપણા ગામમાં ઘણું માણસ એવું છે કે તાત્કાલિક ક્યાંક દવાખાને જવું કામે જવું તો એ તમારું ભાડું બાંધે ગાડીનું. જિંદગીનો હિસાબ તો હોવો જોઈએ ને. 5 પૈસા તમારે આવશે. ઈ તમે ઈ હારું કર્યું ગાડી રાખી. અને જો મારા બાની જીવાઈ પડી હતી ને છોકરા નોખા પડ્યા ને તો છોકરાનો જીવ એમાંય હતો. મેં દી કોઈનો ભાગ ન લાગે ઈ મારા ઘરના ખાતામાં નાખી દીધા બરોબર ને. ઈ હારું કર્યું. તો કાલ સવાર તમે ગઈઢા થઈ જાય ને કર હાલતા બંધ થઈ જાય પછી કદાચ આ છોકરા તમારા 2 ભલે અટાણ નોખા પણ ઈ રોટલા દે કે ન દે તો આ ડોહીની જીવાય તમે તમારા બાયડી હાટું રાખી તો ઈ કાયમ આવશે. ઈ હારું કર્યું. બધી ચોખવટ કરી. જો વાડીએ ભેં બાંધેલી છે ને તો મોટી વહુ કે અમે નોખા થઈ જાય બાકી લીટરે ખાંજે દૂધ લઈ જાઉં તો ચોખ્ખી ના પાડી દીધી. ઈ હારું કર્યું. ઓલે નીણ પૂરો ડોહી નાખે ભાઈ તું ડોહી કરે અને વહુને દઈ દેવું બધું. આ ફૂડા લઈ આવે મહેનત. કાંઈ ગોટાળો રહેવા જ નથી દીધો. જો આ દૂધની લપ નીકળી ને તો જીણકો કે ઈ કે દૂધ ન દે તો કાંઈ નહીં, ઈ કે છાણનો ઢગલો પડ્યો ને ઈ હું મારી વાડી હાટું લઈ જાઉં છું તો એ ચોખ્ખી ના પાડી દીધી. કોઈ દી ઈ તો થાય જ નહીં. ઈ હારું કર્યું. કેમ કે ઓલાને દૂધની ના પાડી પછી આને સાણ દે તો બાંધવાનું થાય ને એટલે તમારા લીધે ડખો ન થાય એવા તમે ભાગલા પાડ્યા. ઈ બહુ હારું કર્યું હો. અને આ જો આ મોટરમાં જો ગેસ ઉપર હાલતી હતી ને તો એ બંધ કરાવી દીધું ને સીધી પેટ્રોલમાં કરી દીધી ચાલુ. ઈ હારું કર્યું. હે ઓલા ગેસમાં કંઈક ઓટોમેટિક લીક થયો હોય તો સીધો ફટાક્યો જ થાય. એના કરતા ડીઝલ બહુ તો લીક થાય તો ધાર થાય. ઈ હારું કર્યું. હવે વાતું જ કરવી છે કે રાજકોટ આવું જ મારે ભેગું. ના તમે જાવ ને હું હવે ઘરે જાવ. બાકી આ બધું તમે બહુ હારું કર્યું હો. તો હવે ઘરે કંઈક આવો તો સારું થાય બીજું. આવશો આવશો હાલો. ભલે આવજો. કેમ છે વિજયભાઈ હારું છે ને? એ મજા મજા મારે હું વાંધો છે તે આ બાજુ નીકળો ને મેં લાય વિજયભાઈ પાસે જાતો આવું. ઈ હારું કર્યું હો દાદા તું આવ્યો કેદું નો આવ્યો નકર દીકરા
બીજું કામ ઈ હતું મારા છોકરાની છઠ્ઠી છે કાલ. છોકરાની છઠ્ઠી કાલ છે. તો હા 5 દી થઈ ગયા જો. ઈ હારું કર્યું લ્યો કાલ છઠ્ઠીનું ગોઠવી નાખ્યું. તમારું નામ પાડવાનું છે. તી કેમ તારી ફઈ ક્યાં ગઈ? એ મારી બા ને મારી ફઈને ક્યાં ભળે છે? એટલે તારી માએ જ ના પાડી દીધી. મારી બાએ ના પાડી દીધી કે જા બીજું ફઈને બોલાય. ઈ હારું કર્યું તાર બાને તાર ફઈને ભરે ને ખોટું બોકેરો થાય એના કરતા ના પાડી દીધી હારું કર્યું. હા ભાઈ તમે મારા બાપાને ફઈ તો થાવ જ છો. આને છઠ્ઠીમાં તો ગમે એ ફઈની જરૂર હોય તો તારે હું અસલ નામ પાડી દે. અને તમે નામ પાડો છોકરાનું એટલે આમ જો કાંઈ ઘટે જ નહીં. ઈ વાત તારી સાચી હો. એ બા ચા મૂકો ઠંડો લઈ આવો. ચા મોય ચા સૂરજ આવ્યો છે ને એટલે. હા સૂરજ હારું. ઈ કે ચાનું કીધું ઈ હારું કર્યું બટા. હા અટાણે સાનું ટાણું છે. હા કાલ આવજે જલેબી ખાવા પેડા ખાવા. પેડા ખાવા? હા પેડા નહીં ખાવા હું રસગુલ્લા ખાઈશ. રસગુલ્લા મંગાવજે મારી હાટુ. એ પેડા ખાવાનો છોકરો આવ્યો છે એની ઘરે કાલ છઠ્ઠી છે. તો હે હા તો આવશો ને બધા આવશો આખું ઘર આવજો અને સમજો બીજું પઈ રહ્યા ને એને આઈ તો છોકરાનું નામ પાડવાનું. વાહ 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 ઈ સારું કર્યું. મને લાભ મળ્યો. છોકરાને છઠ્ઠીનો લાભ મળ્યો. એટલો લાભ તો તમને દેવો જ પડે ને તો ફઈ છે ને. હા હો. તમે બટા બહુ હારા હો. મને હજી હાસવો એમ ન. લે એ રવિ, કા રાજુ હારો? બસ આનંદ આનંદ. તારે કેમ છે? બસ આ રહ્યા જો. હા રાજુભાઈ હારું? બસ કાજલબેન તમે કેમ છો? મને મજા, મને હું વાંધો કયો? તમારે તો જલસા જ છે ને, નવી ગાડી, નવો વરરાજો. હવે નવો નો કહેવાય, 18 વર્ષ થઈ ગયા. નવો જ કહેવાય. જ્યાં સુધી સ્ફૂર્તિમાં છે ને ત્યાં સુધી નવો કહેવાય. એમાં એવું છે રાજુભાઈ ઘઉં હમણાં વેચ્યા ને તો મારા બા કે જા નવે નવું એક્સેસ લઈ આય. લ્યો એક્સેસ લેવાય. માણસ સાથે એકાદી 4 વ્હીલ લઈ લે, નાનકડી અલ્ટો જેવી ગાડી ઝીણકી. ઈ લેવાની જ છે મારા બા કે થોડોક ટાઈમ પછી અલ્ટ્રો લઈ લેહું. એમ? હા હા બાકી તારી બાનું કામ જોરદાર. બોલતા હોય તો મોટામાંથી ફૂલડા જરે લે રવિ. હા હો, એમાં કાઈ નો ઘટે. મારી હાહુ તો હાહુ જ છે અને દુનિયામાં ભાગ્યશાળી હોય ને એને આવી હાહુ મળે. સાચી વાત છે. જો કાજલ તું મારા ઘરે આવ, મારી બાનો સ્વભાવ જો કૂતરાની જેમ વળકા ભરે. સાચી વાત છે. મારા તો મારી હાહુ નથી, મારી માં છે. અને આટલા ટાઈમમાં 18 વર્ષમાં મેં કે ન જોયું કે મારા હાહુ એ મારા હારે નહીં પણ ગામમાં કોઈ માણા હારે, કુટુંબમાં કે સંબંધીમાં કે તોછડે વાપરી હોય. લ્યો જે વાત હોય ને બચારા બા આપણા હું કે. હા એ તમારી બાતની તો વાત જ જવા દ્યો. માં કથામાં હું કાલ ગયો ને તો કથામાં બેઠા બેઠા ઓલા બાપુ હતા ઈ કહેતા હતા કે સ્વભાવ રાખો તો વિજુમાં જેવો રાખો, 5 માણા સાંભળે એને. મારા બા તો હે ને ભાગશાળી હોય ને એને જ મળે, બાકી જેવા તેવાને તો મારા બા મળે નહીં. જો તમે બે ભાગશાળી છો, તમને ડોહીમાં હારા મળ્યા છે અને એને હરખા હાચવજો, એનું જતન કરજો હો. ના હો, અમે તો હાચવી જ છીએ અને હું તો મારી હાહુ ની મારી માની જેમ હથેળીમાં રાખું છું. હા અને ક્યારેક જરૂર પડે તો ગાડી દેજે. લઈ જાય કાંઈ વાંધો નહીં. અત્યારે લઈ જાવી? ના અત્યારે નહીં, અત્યારે તો અહીં જાઉં છું બજારમાં. હાલો આવજો. એ ભલે હાલો. કા વિપુલ ક્યાં જીકાજી દીધે જાસ તું? બ્રેક તો માર. તો મને થોડી ખબર હતી કે તું રસ્તામાં ભેગો થાઈશ. એવું ક્યાં બે માણા ઉપડા ફિલ્મ જોવા ન જતા ને? ના ભાઈ ના, ગામમાં જતા હતા. જો ગામમાં શું લેવા જતા? હાડીઓ લેવા. જો હા જો ભાભી તમારો વાંધો, બાયું ને આજ વાંધો. મારે જો ઈ ડખો થયો તો હાડીમાં. હે તાર ભાભી ને હમણાં જો મારે ડખો થયો ને તાર ભાભી વહી ગઈ. હાય રે. કેદી? હમણાં થોડાક દી પહેલા જ તાર બાને મેં વાત કરી હતી. હે બાએ મને કીધું તું તને કહેવાનું ભૂલી ગયા હતા. હા તાર બાને મેં કીધું તું, મેં જો ઘર બારી ઊંધી આવતી 2 ધોકા મારીને કાઢી મૂકી. બરાબર તો તાર બાએ હારી શીખમણ દીધી હો મને. એ કે એ સારું કામ કર્યું તે, પણ જો તાર બારીયાની હાચા માણાને ટેકો દી. હું સાચો હતો ને એટલે મને કીધું ઈ કે તા બરાબર કર્યું છે. લે વિપલા મને તો એવું લાગે છે કે તારી બારીયા ને ઈ થોડુંક ટક ટક કરતા છે તારી વહુને. બોલ. ઈ તો બહુ ટક ટક નહોતા કરતા, બાયડી ટક ટક કરતી હતી બહુ. એમાં એવું હતું કે મને આની બાયડીની અડધી વાત ખબર છે, આ બે માણાને ભળે હે ઓછું. મારી બા ટક ટક નથી કરતા પણ તોય મારી બા કરતા તાર બા બહુ સારા છે. મારા બાની તો વાત જ ન થાય વિપલા. ગામમાં હું જ્યાં સાંભળું હું ને તાર બાનું વખાણ થાય. હા હો. અરે આવો સ્વભાવ તો છે ને ઓલા નો કે જેને 7 જન્મમાં હારા પૂન કર્યા હોય, હારા કર્મ કર્યા હોય ને પછી કુદરત જન્મ દે ને એના સ્વભાવ આવા હોય, એવો સ્વભાવ છે મારી હાહુનો.
તમે ભાગશાળી હો ભાભી કે આવું હાવું હે ને તમને જઈડા ઈ તો હું છું જેમાં નાચ ન પડે ને. તો પછી હું ભાગશાળી છું વિપલા કે મને આવી માં મળી. સાચી વાત છે. મારે છે ને થોડા કરમ આડા હતા તા બાયડી નો ટેકી એમ છે. હાયલા કરે હવે વિપુલભાઈ, આમ અફસોસ ન હોય જો નસીબની વાત છે બધાયના પોતપોતાના, બરાબર? અને તમે કાંઈ અફસોસ ન કરો, થોડાક દી બધું ઠંડુ પડવા દ્યો, ઘીના ટામમાં ઘી ભળી જાહે ને હવ હારાવાના થઈ જાય. તાર બાઈ એ જ કીધું મને ઈ અને કે આમ જો. તું હે ને બહુ ઉતાવળ ન કરતો, બરાબર? આ ફૂડી કે ધરી છે ને એટલે પાછી આવતી રહે. અને ઘર હોય ને ત્યાં વાસણ ખખડા કરે. કરતા જ હોય. તારી બાઈ મને એ જ શીખામણ દીધી. લે એક દી ઘરે આવો ઓરો ને રોટલા ખાવા. મારા હાહુ કહેતા હતા તમને બહુ ઓરો ભાવે છે. હા ઓરો ભાવે, કાંઈ વાંધો ને, કઈક ટાઈમ મળે એટલે ઓરો બોરો ખાઈ જાય. બીજું હું રવિ આવજે કરે હો. સારું ભલે ભલે. પણ અમારે હે ને રીંગણા બહુ હારા થયા છે. એમ તાર બા ને જય શ્રી કૃષ્ણ કહી દે. એ હા વાંધો નહીં. હાલો તઈ. હા ભલે ભલે. હાસવીને વિયા જાવ. એ હા. હેલો, એક વાત કહું? બોલ ને કાજલ. આપણે ગામમાં જ્યાં જઈને ત્યાં હંધાય બાના વખાણ જ કરતા હોય કા? મને તો એ નથી સમજાતું કે આ બામાં એવું શું છે કે આ જેટલા છે એટલા બાના જ વખાણ કરે છે, હે? હા કાજલ, ઈ વાત તારી સાચી હો. આજ તો મારે બાને જઈને પૂછવું છે કે બા તમારી પાસે એવી બધી કઈ દવા છે કે તમને આટલું બધું માન મળે છે? ઈ દવા મને દ્યો એટલે મારું માન વધે. હા હો, આજ તો તમે બાને પૂછી જ લેજો. હાલ. અરે બા આ શું કરો છો તમે? આવી ગયા મારા દીકરા. બા તમે શું કામ મોટો ધોવો છો? હું આવીને ન ધોઈ નાખત. બટા તું ધો કે હું ધોઉં, હું ફેર પડે ને મારા દીકરા? તમે હવારના ગયા મને કઈ ગમતું નતું બોલ. પછી કામ ઉખેર્યું, ઘર ધોઈ નાખ્યું, ઓટો ધોઈ નાખ્યો, ટાઈમે વઈ ગયો અને તમે આવી ગયા. બા હા બટા. ગમતું તો નતું અમને તમારા વગર, પણ મારે તમને એક સવાલ પૂછવો છે બા. બોલ ને બટા મારા દીકરા, તારે હું સવાલ પૂછવો? બા તમારું આટલું બધું માન કઈ રીતે છે ગામમાં? અને બા તમારી પાસે એવી બધી કઈ દવા છે તમને બધા આટલું માન આપે છે? થોડીક મને દવા દ્યો ને તો મને માન મળે. કા કાજલ? અરે બટા, તારે તારી માને જેવું માન મળ્યું એવું તારે માન જોઈશે સમાજ પાસેથી. હા બા. તો બટા સાંભળ, માન એમનેમ ન જડે બટા. આ સમય કેવો છે બટા? સામે વાળાની વાતમાં તમે હાલ્યા કરો ને ત્યાં સુધી જ તમારો સંબંધ ટકે. અને જેથી ઈ જ વ્યક્તિને તમે સામે જવાબ દેવા જાહો ને હૈસે એવું કહેવો ને તેથી માની લેજો કે ન્યાન્યા તમારો સંબંધ પૂરો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે જોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડે. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.